Hello students, I am Assistant Professor Bharti Parmar of Shiusha College of Commerce, Management and Computer Education, Vadwan. I will teach you e-commerce. Today's my topic is Introduction to E-commerce. This is the video of Introduction to E-commerce part 1. Let's start. સૌથી પહેલા આપણે ઈ કોમર્સ સ્ટાર્ટ કરીએ તો આપણે આ બુકમાં કયા કયા યુનિટ્સ એના નામ ચેપ્ટર્સના નેમ શું છે ને કેટલા માર્ક્સમાં પૂછાશે એ આપણે જાણી લઈએ. તો તમારે ટોટલ 4 યુનિટ્સ છે. એમાં ચેપ્ટર્સના નેમ છે. સૌથી પહેલો યુનિટ છે ઇન્ટ્રોડક્શન ટુ ઈ કોમર્સ. સેકન્ડ યુનિટ છે ટાઈપ્સ ઓફ ઈ કોમર્સ એન્ડ ઈ માર્કેટિંગ. થર્ડ યુનિટ છે ઈ પેમેન્ટ્સ એન્ડ સિક્યોરિટીઝ. ફોર્થ યુનિટ ઇઝ રિસેન્ટ ટ્રેન્ડ્સ ઇન ઈ કોમર્સ. તો પેલા જે બે યુનિટ છે, ફર્સ્ટ 2 યુનિટ્સ તમારે 20 માર્ક્સના છે અને લાસ્ટ 2 યુનિટ્સ તમારે 15 માર્ક્સના છે. પેલા બે યુનિટ 20 માર્કના અને છેલ્લા બે યુનિટ તમારે 15 માર્કના, એટલે ટોટલ તમારે 70 માર્ક્સનો પેપર બનશે. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરશું ચેપ્ટર 1 યા યુનિટ 1 ઇન્ટ્રોડક્શન ટુ ઈ કોમર્સ. યુનિટ 1 ઇન્ટ્રોડક્શન ટુ ઈ કોમર્સ. કી કોન્સેપ્ટ. સૌથી પહેલા યુનિટમાં કેટલા ટોપિક્સ ઉપર ડિસ્કશન કરવાના છીએ એ જાણી લઈએ, પછી આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરશું. તો આમાં ટોટલ 11 પોઈન્ટ્સ છે જેના ઉપર આપણે ડિસ્કશન કરવાનું છે. તો પહેલો છે ઇન્ટ્રોડક્શન ટુ ઈ કોમર્સ. સેકન્ડ ઇવોલ્યુએશન ટુ ઈ કોમર્સ, history of e-commerce. Third, what is e-commerce or concept of e-commerce. Fourth, definition of e-commerce. Fifth, nature of e-commerce. Sixth one is factors responsible for emergence of e-commerce / limitations of traditional commerce and e-commerce. એના પછી છે 7 number points, functions and scope of e-commerce. 8 one is difference between traditional commerce and e-commerce. 9th one is advantage of e-commerce. 10th, limitations of e-commerce. And the last one, 11 number point, e-commerce in India / e-commerce scenario in India. આ ટોટલ 11 પોઈન્ટ ઉપર આપણે આ ચેપ્ટર્સ આ યુનિટમાં યા આ ચેપ્ટરમાં આપણે ડિસ્કશન કરવાના છીએ. તો સૌથી પહેલો યુનિટ પોઈન્ટ છે તમારો ઇન્ટ્રોડક્શન ટુ ઈ કોમર્સ. તો ઇન્ટ્રોડક્શન ટુ ઈ કોમર્સમાં introduction to e-commerce, the commerce refers to all those activities related to services, exchange or facilities that exchange. તો કોમર્સ કોને રિફર કરે છે? those activities, એવી ટાઈપની એક્ટિવિટીઝને રિફર કરે છે જેમાં રિલેટેડ ટુ, શેનાથી રિલેટેડ હોય છે એ બધી એક્ટિવિટીઝ, સર્વિસથી રિલેટેડ હોય, એક્સચેન્જ કરવાનું હોય તમારે કઈ વસ્તુ એનાથી રિલેટેડ જે એક્ટિવિટી હોય, યા તમારે કઈક ફેસિલિટી દેવાની હોય, દેટ એડ્સ એક્સચેન્જ મીન્સ તમે એક્સચેન્જ કરવામાં કઈ હેલ્પ કરે એવી ટાઈપની ફેસિલિટી કોઈ આપતો હોય, એ બધી વસ્તુના જે એક્ટિવિટીઝ છે એ કોમર્સ રિફર કરે છે. All commercial activities are intended for earning profits. જેટલા કોમર્શિયલ એક્ટિવિટીઝ છે બધી એ કોના ઉપર ઇન્ટેન્ડ કરે છે? શેની માટે એક્ટિવિટીઝ બધા કરે છે? પ્રોફિટ અર્ન કરવા માટે, પ્રોફિટ લેવા માટે થઈને બધી એક્ટિવિટીઝ થાય છે કે તમને મુનાફો થાય, નફો થાય. It is through commerce that the good produced in an industry reaches to its final consumer. Commerce is a process of distribution of goods from place of its production to place of its consumption. એનો મીનિંગ છે it is through commerce. આ કોમર્સ થ્રુ પોસિબલ છે. શું પોસિબલ છે? કે ગુડ્સ પ્રોડ્યુસ્ડ ઇન એન ઇન્ડસ્ટ્રી, જે પણ ગુડ્સ પ્રોડ્યુસ થાય છે, જે પણ વસ્તુ બને છે, પ્રોડક્ટ બને છે ઇન્ડસ્ટ્રીમાં, રીચેસ ટુ ઇટ્સ ફાઇનલ કન્ઝ્યુમર, એ ફાઇનલ જેને એ વસ્તુની રિક્વાયરમેન્ટ છે, જેને પ્રોડક્ટ જોતું હોય છે, એ સુધી કન્ઝ્યુમર સુધી
પહોંચી શકે છે, કસ્ટમર સુધી પહોંચી જાય છે. એ બધું શેના લીધે પોસિબલ છે? કોમર્સ થી પોસિબલ છે. બીકોઝ કેમ? કોમર્સ is a process of distribution of goods from place to its production to place of its consumption. કોમર્સ એક પ્રોસેસ છે. શેની પ્રોસેસ છે? કે જે તમારે ડિસ્ટ્રીબ્યુશન કરે છે. કોનો ડિસ્ટ્રીબ્યુટ કરે છે? કે જે ગુડ્સ છે યા જે પ્રોડક્ટ છે એ જ્યાંથી બને છે, પ્રોડક્શન થાય છે, અને જ્યાં એનું કન્ઝપ્શન છે કે જેને એની જરૂર છે અહીંયા સુધી પહોંચાડે છે, એની પ્રોસેસ છે આખી. While these goods reaches to its final place of consumption, there are innumerable problems that our entrepreneur might face. હવે જે ગુડ્સ છે રીચ ટુ ઇટ્સ ફાઇનલ પ્લેસ, જ્યારે ફાઇનલ પ્લેસ ઉપર યા કસ્ટમર સુધી પહોંચે છે જેની એની રિક્વાયરમેન્ટ છે, તો એને પહોંચવામાં જે એના બિઝનેસ પર્સન છે યા બિઝનેસમેન છે જે એનું પ્રોડક્શન કરે છે, જે પહોંચાડે છે, તો એને ઘણી બધી પ્રોબ્લેમ્સ ફેસ કરવી પડે છે. સોલ્યુશન ટુ સચ પ્રોબ્લેમ્સ આર પ્રોવાઇડેડ બાય કોમર્સ. હવે જે પણ બિઝનેસ પર્સન છે, બિઝનેસમેન છે, બધી પ્રોબ્લેમ્સને ફેસ કરે છે, તો એના બધા સોલ્યુશન્સ એમાં તમને મળી જાય છે, કોમર્સમાં મળી જાય છે. એક્ઝામ્પલ્સ ઓફ કોમર્શિયલ સર્વિસીસ આર ટ્રાન્સપોર્ટ સર્વિસીસ, બેન્કિંગ સર્વિસીસ, ઇન્સ્યોરન્સ સર્વિસીસ, હોલસેલર્સ, રિટેલર્સ, ઇટીસી. હવે કોમર્સ એક્ઝામ્પલ્સ કયા કયા છે કોમર્શિયલ સર્વિસીસના? તો એના એક્ઝામ્પલ છે તમારે ટ્રાન્સપોર્ટ સર્વિસ, બેન્કિંગ સર્વિસ, ઇન્સ્યોરન્સ સર્વિસ, હોલસેલર્સ, રિટેલર્સ, ઇટીસી. તો આ બધા એના કોમર્શિયલ સર્વિસીસના એક્ઝામ્પલ્સ છે. Second topic is evaluation of e-commerce या history of e-commerce. E-commerce ની history શું છે? તો the revolution of e-commerce was noticed or rather initiated in late 1990s. તો જે e-commerce છે એ ક્યારે આવ્યું, એમાં ક્યારે ચેન્જીસ થયું યા ક્યારે તમને નોટિસ કરવામાં આવ્યું? તો 1990s જ્યારે એનું એન્ડિંગ હતું ત્યારે એ નોટિસ કરવામાં આવ્યું. When people started conceptualizing the opportunities of conducting business ઇલેક્ટ્રોનિકલી, જ્યારે માણસો શું કર્યું? સ્ટાર્ટ કર્યું કે આપણે બિઝનેસને ઇલેક્ટ્રોનિકલી કન્ડક્ટ કરવાનું સ્ટાર્ટ કરી. આ એમને ધીમે ધીમે બધું ઇલેક્ટ્રોનિકલી બધું વર્ક કરવાનું, બિઝનેસ કરવાનું સ્ટાર્ટ કરી દીધું, એની ઓપોર્ચ્યુનિટીનું યુઝ કરવાનું ચાલુ કર્યું. Thus, e-commerce begins nearly 2 decades ago with introduction of electronic data interchange between the business firms for communication in the form of sending and receiving delivery orders, invoices, payment information, etc. તો e-commerce ક્યારે begin થયું? તો nearly 2 decades ago with the introduction of electronic data interchange. તો EDI જે છે એના 2 decades ago e-commerce સ્ટાર્ટ થયું, બરાબર. બિટવીન ધ બિઝનેસ ફર્મ્સ, હવે કોની વચ્ચે? બિઝનેસ ફર્મ્સ ફોર કમ્યુનિકેશન ઇન ધ ફોર્મ ઓફ સેન્ડિંગ એન્ડ રિસીવિંગ ડિલિવરી ઓર્ડર્સ, જે સેન્ડ કરે છે અને જે રિસીવ કરે છે, જે ઓર્ડર્સ છે. કોણ સેન્ડ કરતું હશે? જ્યાં પ્રોડક્શન થાય છે અને જેને રિક્વાયરમેન્ટ છે એ રિસીવ કરે છે. ઇનવોઇસ, પેમેન્ટ ઇન્ફોર્મેશન, ઇટીસી. તેમાં ઇનવોઇસ આવી જશે, પેમેન્ટ ઇન્ફોર્મેશન છે, બધી વસ્તુ એની અંદર આવી જશે. Actually speaking, હવે રીઅલીમાં e-commerce begins around 1970s when the bigger business firms started creating private network to share business information with their partners and suppliers. તો હવે આપણે જોવા જઈએ કે રિયલમાં e-commerce ક્યારે સ્ટાર્ટ થયો? તો એ 1970s થી સ્ટાર્ટ થઈ ગયું. તો જ્યારે બિઝનેસ, જે મોટા બિઝનેસ પર્સન્સ હતા, એમને પોતાના પ્રાઇવેટ નેટવર્ક સ્ટાર્ટ કર્યા. શેની માટે? બિઝનેસ ઇન્ફોર્મેશનને શેર કરવા માટે. કોને? એમના જે પાર્ટનર્સ હોય, સપ્લાયર્સ હોય, પણ એ પોતાના પ્રાઇવેટ નેટવર્ક્સ ક્રિએટ કરીને વર્ક કરતા હતા. This process was popularly known as EDI. હવે આ પ્રોસેસને આપણે શું નામ આપ્યું હતું? EDI. EDI means electronic data interchange, બરાબર, which help the transmission of sensitive data in a standardized format between the various business entities. તો એનું મીનિંગ શું થયું? કે આ જે પ્રોસેસ છે આપણે કોના થ્રુ કરતા હતા? EDIs. હવે
એ શું શેમાં હેલ્પ કરે છે તમને કે જે તમારા સેન્સિટિવ ડેટા હોય, પર્સનલ ડેટા હોય, તમારે બીજા સાથે વધારે શેર ન કરવા હોય, એક બે પર્સન સાથે તમારે શેર કરવા હોય, તો એને સ્ટેન્ડર્ડ ફોર્મેટમાં બનાવીને એ બીજા બધા જે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન હોય એમને ટ્રાન્સમિશન કરવામાં હેલ્પ કરતો હતો. આજે આખી પ્રોસેસ છે EDI ની. In 1992, CompuService offered online retail product to its consumers. જે CompuService છે તો એમને શું કર્યું, કન્ઝ્યુમર્સ ને જેમના પ્રોડક્ટ છે તો ઓનલાઈન રિટેલ કરવાનું સ્ટાર્ટ કર્યું, ઓફર કર્યું. This gave people the first opportunity to purchase product and services using computers and internet. આનાથી શું થયું કે જે પર્સન છે એમને પહેલી વખત એવી ઓપોર્ચ્યુનિટી મળી કે ગમે તે પ્રોડક્ટ પરચેસ કરી શકે છે, સર્વિસ લઈ શકે છે, સેનાથી કમ્પ્યુટરથી ઓર ઇન્ટરનેટ થ્રુ એ ગમે પ્રોડક્ટને સર્વિસને પરચેસ કરી શકે છે, સર્વિસ પ્રોવાઈડ કરાવી શકે છે પોતાની માટે. Then in 1994, Netscape arrived and facilitated the users with a simple browser to surf through internet, which allows users or buyers to go through various products offered by the different companies on internet and purchase the same safety with the use of secure socket layers. હવે એના પછી 1994 જે નેટસ્કેપ છે એમને શું કર્યું, યુઝર્સને માણસોને એમને એક નવી ફેસિલિટી બનાવી આપી. કઈ? સિમ્પલ એક બ્રાઉઝર બનાવ્યું જે ઇન્ટરનેટ થ્રુ ચાલે છે અને એને બધા પર્સન્સ એનો યુઝ કરી શકે અને એમાં અલગ અલગ ડિફરન્ટ ટાઈપના કંપનીઝ એના અંદર એડ કર્યા અને વેરિયસ પ્રોડક્ટ એના અંદર એડ કર્યા જેને તમે ઇન્ટરનેટ થ્રુ પરચેસ કરી શકો અને જે તમારે સેફલી ગણાય, તમારે એમાં ગમે તે ઇન્ફોર્મેશન નાખી હોય તો. અને ઈ શેનાથી થાય છે, જે સેફટી હોય છે તો યુઝ ઓફ સિક્યોર સોકેટ લેયર્સ, એની સેફટી માટે થઈને SSL. ફર્ધર ઇન 1995, હવે 1995 માં શું થયું, two of the biggest firm, biggest firm which is still exist today, જે અત્યારે હજી એક્ઝિસ્ટ કરે છે, and doing well started their operations on e-commerce platform, જેમને પોતાનું ઓપરેશન્સ e-commerce પ્લેટફોર્મ ઉપર સ્ટાર્ટ કર્યું હતું. બે બિગેસ્ટ ફર્મ્સ કઈ છે, નેમલી એમેઝોન એન્ડ eBay, જે હજી આપણે એનો યુઝ કરીએ છીએ વસ્તુ લેવા માટે, કંઈક સર્વિસ પ્રોવાઈડ આપણે જરૂર હોય એની માટે થઈને આપણે બેનું હજી યુઝ કરીએ છીએ. The business firm realized the potential of this platform once they started their business electronically. હવે ધ બિઝનેસ ફર્મ્સ, જે બિઝનેસ ફર્મ છે, ઓર્ગેનાઇઝેશન છે, એમને શું રિલાઇઝ કર્યું કે જે ધ પોટેન્શિયલ ઓફ ધીસ પ્લેટફોર્મ, આ જે પ્લેટફોર્મ છે એનું પોટેન્શિયલ, વન્સ દે સ્ટાર્ટેડ ધીયર બિઝનેસ ઇલેક્ટ્રોનિકલી, એ પોતાનું બિઝનેસ ઇલેક્ટ્રોનિકલી સ્ટાર્ટ કરી શકે છે. In the year 1999, spending on internet on retail market reaches $20 billion. તો જે તમારો ઇન્ટરનેટ થ્રુ જે માર્કેટ છે તમારું રિટેલ માર્કેટ, એ તમારા $20 બિલિયન સુધી પહોંચી ગયું. તો ઇન એડિશન, આફ્ટર એ લોંગ વેઇટ, ઇન્ડિયા ઇનહેક્ટ ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000. ઘણા બધા ટાઈમ પછી જે ઇન્ડિયા છે એમને શું કર્યું, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 માં એની માટે એક લો બનાવી નાખ્યું ઈ-કોમર્સ માટે. વોટ ઇઝ ઈ-કોમર્સ? હવે ઈ-કોમર્સ શું છે, કોન્સેપ્ટ ઓફ ઈ-કોમર્સ. તો ઈ-કોમર્સમાં જે ઈ છે, ઈ ઇન ઈ-કોમર્સ સ્ટેન્ડ ફોર ઇલેક્ટ્રોનિક. ઈ શેની માટે છે? ઈ નો મીનિંગ છે ઇલેક્ટ્રોનિક. E-commerce is a systematic and organized process of stabilizing the network for exchange of goods between producers and consumers. તો ઈ-કોમર્સ એક સિસ્ટમેટિક અને ઓર્ગેનાઇઝડ પ્રોસેસ છે જેમાં બધું સ્ટેપ બાય સ્ટેપ થાય છે. ફોર સ્ટેબલાઇઝિંગ ધ નેટવર્ક ફોર એક્સચેન્જ, એ શેની માટે છે? એક નેટવર્ક બનાવે છે કે ગુડ્સ બિટવીન, જે પણ તમારે વસ્તુ વેચવાની છે, લેવાની છે, તો એ
જેને વેચવાની છે અને જેને લેવાની છે, મીન્સ પ્રોડ્યુસર્સ એન્ડ કન્ઝ્યુમર્સ ની વચ્ચે એક નેટવર્ક બનાવે છે, સિસ્ટમેટિક એન્ડ ઓર્ગેનાઇઝડ. E-commerce has brought a great revolution in the field of business since it allows different parties to transact with each other without meeting personally in a completely secure manner. E-commerce has brought a great revolution. E-commerce જે છે એનો in the field of business, બિઝનેસમાં બહુ મોટો ટર્ન લાવ્યા યા ચેન્જ લાવ્યા છે. કેવી રીતે? એમાં જેટલા ઘણા બધા પાર્ટીઝ હોય છે, ડિફરન્ટ પાર્ટીઝ ટુ ટ્રાન્ઝેક્ટ with each other without meeting personally, તો એ ટ્રાન્ઝેક્શન્સ કરી શકે છે બધા પાર્ટી સાથે અને એમને પર્સનલી મળવું પણ નથી પડતું. અને એ જે ટ્રાન્ઝેક્શન્સ થાય છે એ સિક્યોરિટીમાં થાય છે, સિક્યોર્ડ મેનરમાં થાય છે, કોઈને ખબર ન પડે એવી રીતે થાય છે. It allows the entrepreneurs and clients oblique customers to be more flexible and efficient in their operations and thus enhancing the satisfaction level of both the concerned parties. એનું મિનિંગ થાય છે કે ઇટ અલાઉઝ ધ એન્ટરપ્રિન્યોર, એ શું કરે છે? ઈ કોમર્સ અલાઉઝ કરે છે બિઝનેસ પર્સન્સ ને યા બિઝનેસ મેન ને યા ક્લાયન્ટ્સ ને યા કસ્ટમર્સ ને ટુ બી મોર ફ્લેક્સિબલ એન્ડ ઇફિશિયન્ટ, કે બહુ ફ્લેક્સિબલી વર્ક કરી શકે અને સારી રીતે વર્ક કરી શકે. અને એનાથી શું થાય છે? thus enhancing the satisfaction level both the concerned parties. મીન્સ જે બિઝનેસમેન છે અને જે કસ્ટમર છે તો એમને સેટિસ્ફેક્શન વ્યવસ્થિત થઈ જાય છે બેને. જેને જે વસ્તુ જોતી હોય, બિઝનેસમેનને પ્રોફિટ મળતું હોય એ મળી જાય છે અને કસ્ટમર્સને એમને જે પ્રોડક્ટ જોતું હોય, જે ઓનલાઈનથી એમને જે પણ જોતું હોય તેમને મળી જશે. thus enhancing the satisfaction level of both the concerned parties. બે પાર્ટીઝને સેટિસ્ફેક્શન થઈ જાય છે. E-commerce scope is much wider than prescription of the most of the people residing in the world. E-commerce નો જે સ્કોપ છે બહુ જ વધારે છે, આપણે એટલું વિચારી ન શકતા એટલું બધું છે વર્લ્ડમાં. It is also involves online stock, bond transaction, downloading softwares and other entertainment medias, customer support, etc. E-commerceમાં બીજી ઘણી બધી વસ્તુ ઇન્વોલ્વ છે. એની અંદર આવે છે કઈ કઈ વસ્તુ આવે છે? ઓનલાઈન સ્ટોક આવે છે, બોન્ડ ટ્રાન્ઝેક્શન્સ આવે છે, ડાઉનલોડિંગ સોફ્ટવેર્સ એની અંદર આવે છે, અને અધર એન્ટરટેનમેન્ટ મીડિયાસ, એન્ટરટેનમેન્ટ માટેના જેટલા પણ મીડિયા છે એ બધા ઈ કોમર્સની અંદર આવે છે, કસ્ટમરના સપોર્ટ્સ આવે છે, ઇટીસી બીજા ઘણા બધા ઈ કોમર્સની અંદર આવે છે બધું. E-commerce is widely used in IT sectors. E-commerce સૌથી વધારે ક્યાં યુઝ થાય છે? IT સેક્ટર્સમાં થાય છે, બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં થાય છે, સોફ્ટવેર એન્જિનિયર્સ ઓર ડિઝાઇનર્સમાં થાય છે, ફાઇનાન્શિયલ માર્કેટિંગ, એના પછી ક્યાં થાય છે? ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સમાં થાય છે એન્ડ અધર પ્રોફેશનલ સેટઅપ્સ. તો આટલી જગ્યા સૌથી વધારે આપણે ઈ કોમર્સનું યુઝ કરીએ છીએ. In order to operate on an e-commerce platform, one needs to have an electronic interface between both the ends. તો હવે ઈ કોમર્સના પ્લેટફોર્મને આપણે ઓપરેટ કરવું હોય તો એની માટે સૌથી પહેલા આપણે શું જોઈએ? તો one needs to have electronic interface between both the ends. જે બે પાર્ટીઝ છે એની વચ્ચે ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન યા ઇલેક્ટ્રોનિક લિંક હોવી જોઈએ. That is, which service provider એન્ડ ધ ટાર્ગેટ માર્કેટ, જે સર્વિસ પ્રોવાઈડ કરે છે અને જે ટાર્ગેટ માર્કેટ છે, આ બે વચ્ચે એક લિંક હોવી જોઈએ. ધ સ્કોપ ઓફ ઈ કોમર્સ ઇઝ વેરી બ્રોડ. જે સ્કોપ છે ઈ કોમર્સનું બહુ વધારે વાઇડ છે, બ્રોડ છે, બહુ મોટું છે. It involves all inter-company functions like interdepartmental communication and intra-company transactions like marketing, finance, negotiations, etc. using different electronic mode like video, fax, file transfer, electronic data interchange, etc. It involves all. E-commerce માં શું ઇન્વોલ્વ થાય છે? ઇન્ટરકંપની ફંક્શન્સ.
જે કંપનીના અંદર બધા ઇન્ટરનલી જે પણ ફંક્શન્સ થતા હોય, ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કમ્યુનિકેશન હોય, એન્ડ ઇન્ટ્રા કંપની ટ્રાન્ઝેક્શન્સ. હવે બહારના જે પણ ટ્રાન્ઝેક્શન્સ હોય કંપનીના, કયા કયા? માર્કેટિંગ, ફાઇનાન્સ છે, નિગોશિએશન, માર્કેટિંગ છે, ફાઇનાન્સ છે, નિગોશિએશન્સ છે, મીન્સ કોન્ફરન્સ છે, ઇટીસી. હવે યુઝિંગ ડિફરન્ટ ઇલેક્ટ્રોનિક મોડ. હવે એ બધું શેનાથી થાય છે? અલગ અલગ ઇલેક્ટ્રોનિક મોડ થ્રુ થાય છે. કયા કયા મોડ થ્રુ થાય છે? વિડીયોથી. વિડીયોથી શું થાય છે? કોન્ફરન્સ થઈ શકે, મીટિંગ થઈ શકે, ફેક્સ છે, ફાઇલ ટ્રાન્સફર છે, ઇલેક્ટ્રોનિક ડેટા ઇન્ટરચેન્જ છે, ઇટીસી. આ બધા અલગ અલગ ઇલેક્ટ્રોનિક મોડ છે. તો ઇન શોર્ટ, ઈ કોમર્સ ઇઝ શું છે? સપોર્ટેડ વિથ ટેકનોલોજી. ટેકનોલોજીનો સપોર્ટ કરીને દેટ શું એલાઉ કરે છે? શું એલાઉ કરે છે? એન ઓર્ગેનાઇઝેશન ટુ ઇન્ક્રીઝ ઇટ્સ એક્યુરેસી એન્ડ ઇફિશિયન્સી ફોર પ્રોસેસિંગ એન્ડ કેરિંગ આઉટ ધ બિઝનેસ ટ્રાન્ઝેક્શન. ઓર્ગેનાઇઝેશનને એ સપોર્ટ આપે છે એ ટેકનોલોજી, કે તમારું જે બિઝનેસ છે એને તમે એક્યુરેસીથી અને ઇફિશિયન્સી સારી રીતે એની પ્રોસેસમાં લાવો અને કેરી કરો તમારા બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સને. ઇટ ઇઝ અ સિસ્ટમ. ઈ કોમર્સ એક સિસ્ટમ છે ધેટ હેલ્પ્સ, એક હેલ્પ કરે છે કોને? ફર્મને ટુ એક્સચેન્જ ઇન્ફોર્મેશન વિથિન ઓર્ગેનાઇઝેશન, કે તમે તમારી ઇન્ફોર્મેશન એક્સચેન્જ કરો ઓર્ગેનાઇઝેશન્સમાં વિથ વેન્ડર્સ સાથે, યા વેન્ડર્સ મીન્સ સપ્લાયર સાથે, એન્ડ ફોર ધ બેનિફિટ્સ ઓફ ઓલ પાર્ટીઝ ઇન્વોલ્વ. યા બીજા જેટલા તમારી સાથે ઓર્ગેનાઇઝેશન સાથે પાર્ટીઝ ઇન્વોલ્વ છે એના બેનિફિટ્સ માટે થઈને. હવે ફોર્થ પોઈન્ટ તમારો ડેફિનેશન્સ ઓફ ઈ કોમર્સ. તમારા બુકમાં 4 ડેફિનેશન આપેલી છે, મેં ખાલી 2 જ લખી છે. આ સિમ્પલ ડેફિનેશન છે, તમારે આ 2 માંથી ગમે એક ડેફિનેશન યાદ રાખવાની રહેશે. તો એની સર્વિસ નોર્મલી પ્રોવાઇડેડ ફોર ઇનોવેશન. ગમે તે સર્વિસ છે જે પ્રોવાઇડેડ ફોર શેની માટે? કાઉન્ટલેસ માટે, કે જે કાઉન્ટ તમે ન કરી શકો એટ એ ડિસ્ટન્સ, એક ડિસ્ટન્સમાં, બાય ઇલેક્ટ્રોનિક મીન્સ, બાય ઇલેક્ટ્રોનિક. ગમે તે સર્વિસ તમે જે ઇલેક્ટ્રોનિક થ્રુ પ્રોવાઈડ કરો છો એટ ધ ઇન્ડિવિજ્યુઅલ રિક્વેસ્ટ ઓફ રિસિપિયન્ટ સર્વિસીસ. જે કસ્ટમર છે એની રિક્વેસ્ટમાં તમે ગમે તે સર્વિસ પ્રોવાઈડ કરો છો ઇલેક્ટ્રોનિક થ્રુ, તો એને શું કહેવાય? ઈ કોમર્સ કહેવાય. સેકન્ડ ડેફિનેશન, ધ પ્રોડક્શન, distribution, marketing, sales or delivery of goods and services by electronic means. E-commerce છે તો એ જે પ્રોડક્શન છે, ડિસ્ટ્રીબ્યુશન છે, માર્કેટિંગ એની કરવાની હોય, સેલ કરવાનું હોય, ડિલિવરી કરવાની હોય ગુડ્સની મીન્સ પ્રોડક્ટની, અને કંઈક સર્વિસ આપવાની હોય તો શેના થ્રુ દેવાનું હોય? ઇલેક્ટ્રોનિક થ્રુ તમે આપતા હોય તો આને શું કહેવાય? ઈ કોમર્સ કહેવાય. તો આ 2 ડેફિનેશન છે. તો મારા પ્રમાણે આ સેકન્ડ ડેફિનેશન છે એ તમને ઇઝીલી યાદ રહેશે, તો તમે આ સેકન્ડ ડેફિનેશન લર્ન કરજો. ઓકે, તમારો આ વિડીયો લેક્ચર અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે નેચર ઓફ ઈ કોમર્સ એન્ડ ફેક્ટર્સ રિસ્પોન્સિબલ ફોર એમર્જન્સ ઓફ ઈ કોમર્સ એન્ડ લિમિટેશન્સ ઓફ ટ્રેડિશનલ કોમર્સ, આ 2 ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.